ગમીને રજૂ કરીને એટલે એમ કહેતા હવે આપની સમક્ષ આવે છે જેને કોયલનો ટહુકાર કહેવાય, જેને મધ ઠાહી ઠાહીને ઈશ્વરે ભેળ્યું હોય ગળામાં, એવા કલાકાર દિવાળીબેન ભીલ કીધું. હા, દિવાળીબેન ભીલ આખા ડોશી થઈ ગયા તો એમ દિવાળીબેન ભીલ કહી. પછી ઓલા હરસુરભાઈ આવ્યા, મને કે હવે તો દિવાળીમાં કે મને કે દિવાળીબેન મંડાળો મને કે. મેં કીધું વાત સાચી છે, પણ આ વાત કરતો કારણ કે અમારે છે ને આમાં કાંઈ ખબર ન હોય. ટાવર આમાં તમને વાંચી ચોપડીમાં જોઈને બોલવાનું ન હોય, આમાં ખોપડીયું જોઈને બોલવાનું હોય. એટલે ત્યાંથી જે આવતું હોય ને એ બધું અહીંથી દેવાનું હોય. એટલે એવું હોય. કારણ કે ચોક્કસ બેન રજૂ કરીશું, પણ અહીંયા બાળકોની મજા છે. જો હમણાં બાળકો રમતા હતા ને, બાળકોને કોઈ દી બતાવાય નહીં હો. બાળકો આવીને એવા અઘરા પ્રશ્ન કરે ને આપણને, એના પ્રશ્નનો ઉત્તર દેવા આપણે ભારે પડે. એક બાળક આવ્યું, મને કે ઉગડભાઈ, મેં કીધું શું? મને કે હું તમને 2-4 પ્રશ્ન કરું. મેં કીધું બોલ ને બેટા. મને કે જવાબ આપશો? મેં કીધું આપીશ. મને કે રોટલીની વચ્ચે શું આવે? મેં કીધું બેટા રોટલીની વચ્ચે કાંઈ ના આવે. મને કે ના આવે. મેં કીધું શું આવે? મને કે જાણવું. મેં કીધું આ. મને કે 50 રૂપિયા આપો. મેં 50 રૂપિયા આપ્યા. મેં કીધું બોલ બેટા શું આવે? મને કે ટ આવે. ટ રો ટ લીલે એમ કરીને 50નો મારો ટકો કરી ગયો. બોલો. હા, મને કે બીજો પ્રશ્ન કરું. મેં કીધું બોલ બોલ. પછી મને કે એવી કઈ દાળ છે જે ભાત હારી ન ખવાય? એટલે મેં કીધું બધી દાળ ખવાય. તુવર દાળ ખવાય, ચણા દાળ ખવાય, મગ દાળ ખવાય, બધી દાળ કીધું ભાત હારી ખવાય. મને કે ના એક દાળ છે ભાત હારી ન ખવાય. મેં કીધું કઈ? મને કે 50 આપો તો કહું. મેં 50 આપ્યા. મેં કીધું બોલ. મને કે ધાણા દાળ. બાળક બહુ અઘરા પ્રશ્ન કરે ખરેખર. મને કે ધાણા દાળ છે ને એ ન ખવાય ભાત હારી. મને કે બોલો. આવો. મને કે બીજો પ્રશ્ન કરું. મને મજા આવી. મેં કીધું બોલ બોલ. આજ તો કીધું મને મોજ આવી છો. મને કે કપડું ફાટે અવાજ આવે, કાગળ ફાટે અવાજ આવે. મને કે એવી કઈ વસ્તુ ફાટે ને અવાજ ન આવે? વિચાર કરી કરીને થાકી ગયો. મેં કીધું ભાઈ નથી આવડતું, હવે તું કે. મને કે 50 આપો તો કહું. એટલે મેં 50 આપ્યા પાછા. મેં કીધું બોલ. મને કે દૂધ. ઓગણભાઈ, એક દૂધ ફાટે અને કોઈનું દિલ તૂટે એનો કોઈ દી અવાજ ન આવે. સાહેબ, બાળક છે ને ખરેખર બહુ ઊંચી વાત કરતો હોય. તમે આ વાતમાં તાળી ઉગાડીને તો હવે તમને એક શાયરી કહી દો. હિન્દી બોલતો હું પણ ઠપકારી દઉં. હજારો ફૂલ કમ હૈ એક દુલ્હન को सजाने के लिए, हजारों फूल कम है एक दुल्हन को सजाने के लिए, और एक ही फूल काफी है कब्र पे चढ़ाने के लिए. हजारों खुशियां कम है एक गम को भुलाने के लिए, हजारों खुशियां कम है एक गम को भुलाने के लिए, और एक ही गम काफी है जिंदगी को जलाने के लिए. એક શબ્દ એવો લાગી જાય ને સાહેબ ખરેખરો જીવનમાં. પણ અહીંયાથી લગભગ 30 થી 35 વાર ફરમાઈશ આવી છે ચારણ કન્યાની. હવે જે કાંઈ હોય આપણી સમક્ષ રજૂ કરું. ચારણ કન્યા એટલે કવિ કાગ બાપુ મેઘાણીજી, અને એ ગીરના નેહડામાં ગયા છે. માલધારીના નેહડાની માલપા માલધારીના નેહડામાં ગયા અને ત્યાં ભેહુના ઢોળાને માલધારી બધા ખાટલા ઢાળી અને ગોળ 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 બધા બેઠા છે. કવિ કાગ બાપુ બેઠા છે, એક ઓર મેઘાણી બેઠા છે અને મીઠી મીઠી વાતો કરે છે. એમાં માલધારી છે, આંગણે મહેમાન આવે એટલે એની આગતા સાગતા કરતા હોય. એ બગડ્યું ભેહના દૂધ દોઈ અને તહાળિયું ભરી અને એક ઓર કાગ બાપુના હાથમાં આપી, એક ઓર મેઘાણીજીના હાથમાં આપી, અને બેયના હાથમાં દૂધની તહાળિયું છે અને સંધ્યા ટાણું છે. હાથ પડી ગઈ છે, જાલરીને ટાણું થઈ ગયું છે, અને એવે ટાણે હાથ પડ્યો કે હવા ગરજે. આવી જા રાડ પડી કે હવા. હા, એટલે કાગ બાપુએ જોયું મેઘાણીની હામો. એટલે મેઘાણી રહ્યા જાતના વાણિયા ધ્રુજવા માંડ્યા પહાડી હાથમાં. એ કે હવા જ આવ્યો તો કે હા, નેહડામાં હવા જ આવ્યો કે. અરે કે હવા જ આવ્યો તો કાગ બાપુએ જોયું ને કે મેઘાણીજી એ તમે કાંઈ ચિંતા કરો માં, આ અમારા ચારણના નેહડા છે, માલધારીના નેહડા છે, અને એ તો ગોવાળિયા છે, હાવજને ભગાડી દે હતા કે એમ. એટલે તો કે હવે તો પછી તાહળી મૂકી દેવી પડે, મારે જોવું પડશે. અને જે દ્રશ્ય મેઘાણીજીએ પોતાની આંખે નિરખ્યું અને કવિતા લખી, એ કવિતાની અહીંથી ફરમાઈશ આવે છે એટલે રજૂ કરું છું. હાવજ ગરજે હાવજ ગરજે હાવજ ગરજે ટાટ 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 હાવજ ગરજે હાવજ ગરજે વનના વનનો રાજા ગરજે ગિરકાંઠાનો કે હરિ ગરજે એલાવનો એલી ગરજે
ગરજે ખેડ પાતળિયો ધો ધો ગરજે ખેડ પાતળિયો ધો ધો ગરજે જાડે કેગજો ગરજે નાનો એવો સુંદર ગરજે ક્યાં ક્યાં ગરજે બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામના પાથરમાં ગરજે ઉગમણો આ થમણો ગરજે ઓરો ને આ ઘેરો ગરજે ઘેરો ગરજે ઘેરો ગરજે થરથર કાપે થરથર કાપે વાડા માવા સરડા કાપે કુબા માવા લરડા કાપે રાપે પંખીના કાપે ઝાડ તણાપા લરડા કાપે હવે કોઈને ભય લાગવા માંડ્યો અને હામો આવીને ઉભો રહી ગયો અને બધાએ જોયું કે આ તો હામો આવીને ઉભો રહ્યો એવી એની આંખ જબુકે એવી એની આંખ જબુકે ટપટપથી બે જોત જબુકે સામે ઊભું મન જબુકે હીરાના શણગાર અને પછી બગાસું ખાધું એટલે દ્રશ્ય કેવું લાગ્યું ડાચા ફાડે ડાચા ફાડે ડાચા ફાડે ડાચા ફાડે જોગીની ગુફા ઉઘાડે પૃથ્વીના પાતાળી ઉઘાડે લસ લસ કરતી જે ઉઘાડે પડસી સરખા દાંત અને પછી નેહડામાંથી હવ કોઈ એને ભગાડવા ઉઠ્યા જે એના હાથમાં જે હથિયાર આવ્યું એ લઈને ભગાડવા નીકળ્યા કોઈ ઉઠે જોગો હાથ દબારી ઉઠે પક્ષીને તો તાર ન ઉઠે ઉઠે કાપે નારા ઉઠે ચોખા રોખા નારા ઉઠે માનું દૂધ પીનારા ઉઠે જાણે આપ પીનારા ઉઠે પૂછે વળદે નારા ઉઠે પછી રાડ પડી ઉભો રહેજે ઉભો રહેજે ઉભો રહેજે કોઈ આવી કીધો કે વીરભાઈ કે હા કે કોઈ તારી વાલામાં વાલી વાછડી છે એ હાવજ લઈ જાય છે હે કે વાલામાં વાલી તારી વાછડી હાવજ લઈ જાય છે ને પછી ચારણની દીકરીએ સાહેબ એ પોતાની ઘાઘરી પહેરતા હતા એનો કાછડો વાળ્યો અને પોતાની ઓઢણી છે એની ભેટ વાળી અને પોતાના પિતાની ડાંગ જે માલ કાઢવાની હતી ડાંગ ખંભે લીધી અને પછી જગદંબા વાહે ધોળી પણ દેખાડી આમ ધાર જોઈ રહ્યા છે કેવી લાગતી હતી ચારણ કન્યા ચારણ કન્યા અને સામેથી એક ડાંગ ઠોકી માથામાં તો ધાક 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 નાખોની ફૂટી ગઈ લોહીની ધારવાળી થઈ અને સામે એની ડાંગ ઉપાડી અને હવે જે આમ જોયું કે હવે આ ડાંગ જો માથે પડી તો આના પ્રાણ પક્ષીડું ઉડી જાય એટલે હાવજ છે ફ્રસ્ટની ખાય અને પાછો ભાગ્યો એટલે મેઘાણીએ જોયું કે આ હાવજ ભાગીને જાય છે અને મારે આ ઠપકો ખોલે દેવો મેઘાણી જ્યારે કોઈ દ્રષ્ટિ કરે છે એ જોતા જોતા સામે ડુંગરની માથે ઊભી સિંહણ છે અને ત્યારે સિંહણને ઠપકો મેઘાણી આપતા ભાઈથી ભાગ્યો ભાઈથી ભાગ્યો ભાઈથી ભાગ્યો ભાઈથી ભાગ્યો ભાઈથી ભાગ્યો
આવી જ્યારે સિંહણને ઠપકો દીધો ને સાહેબ, આ કવિતા મેઘાણીજીની આ પૂરી થાય છે, પણ એની આગળની વાત કરું ત્યારે સિંહણે મેઘાણીજીને જવાબ આપ્યો કે મેઘાણીજી, કવિરાજ, મારો હવજ એ નાનકડી છોરીને જોઈ નથી ભાગ્યો. તાકે તો કે એ ચારણની દીકરી છે અને ચારણમાં 9 લાખ લોબડિયાળી થઈ છે. એને માં ભગવતીનું રૂપ દેખાણું, એક નહીં પણ 9 લાખ લોબડિયાળીનું રૂપ દેખાણું હોય. 9 લાખ લોબડિયાળીયું ભેળિયું મળ્યું મોઢડે રાસ રમે. અરે ઓઠી કાળી કામળિયું, લાલ ધાબળિયું, ફૂલ થાબડિયું સિર પડે. હૈયે હે માસણિયું, માણેક મઢિયું, મોતીએ જડિયું, તેજ તેરે પગ નૂર કટલા કામ્યું સોવ્યું. હેમની મોતિયું હાથ પર આવી 9 લાખ લોબડિયાળીને ઊભી છે. આવડ ખોડલી આવે આય મોગલ મસરાળી, માતાઓ મેલડી જાગ જોડા ઢાળી, અંબે કન્નન આય આય બોતર બિરદાળી, હલિયા વિગોળ ઘેર રાજલ મહા કાળી. અરે સમરત સભે 9 લાખ સગત 84 ચારણા, ઉપરે દેવી હવો આ સેવક કા સુધારણા. આવી ભગવતીના દર્શન જોઈને ભાગ્યો છે આ કવિતા સાહેબ. પણ અહીંયા જ્યારે બહેનોની સંખ્યા છે, સમજદાર બધો વર્ગ બેઠો છે, એટલે એક નાની એવી વાત, ભલે જમવાનો ટાઈમ થઈ ગયો પણ આ વાતમાં થોડીક વાર માટે ધ્યાન આપજો. કારણ કે કલાકાર જીવ છું, સાહિત્યનો જીવ છું, અને જો એક એવી ઊંડી ગુઢારતની વાત